વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, 29 માર્ચ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો, ટોપિક પર આવીએ. 29 માર્ચ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ થિયેટર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો, વાત થઈ છે અહીંયા વિશ્વ થિયેટર દિવસની. એ દર વર્ષે 27 માર્ચે મનાવવામાં આવે છે. 27 માર્ચે. ફ્રેન્ડ, હાલમાં 26 માર્ચે પર્પલ ડે ઓફ એપિલેપ્સી મનાવાયો. 25 માર્ચે ગુલામીના શિકાર લોકો માટે આંતરરાષ્ટ્રીય દિવસ. 24 માર્ચે વિશ્વ ટીબી દિવસ. 23 માર્ચે વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ. 22 માર્ચે વિશ્વ જળ દિવસ અને 21 માર્ચે વિશ્વ કવિતા દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં 12,000 T20 રન બનાવવાવાળા પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો 12,000 T20 રન બનાવવાવાળા પ્રથમ ભારતીય બની ગયા છે વિરાટ કોહલી. મહાન વિરાટ કોહલી 12,000 T20 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયા. નેશાળમાં કઈ હોસ્પિટલમાં ગુજરાતની સૌથી મોટી સરકારી સ્કીન બેંકનો શુભારંભ થયો છે? તો મિત્રો, ગુજરાતનો પ્રશ્ન છે તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ગુજરાતની સૌથી મોટી સરકારી સ્કીન બેંકનો શુભારંભ થયો છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં 26 માર્ચે કયા દેશનો સ્વતંત્રતા દિવસ મનાવાયો? તો 26 માર્ચ કયા દેશનો સ્વતંત્રતા દિવસ મનાવાયો? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે આમાં બાંગ્લાદેશનો. બરાબર, બાંગ્લાદેશનો સ્વતંત્રતા દિવસ મનાવાયો છે. શા માટે મનાવવામાં આવે? તો ફ્રેન્ડ, ભારત આઝાદ થયો ત્યારે પાકિસ્તાન અને ભારત બે ટુકડા થયા હતા. પછી શું થાય છે? તો એક પૂર્વી પાકિસ્તાન હોય છે, એક પશ્ચિમી પાકિસ્તાન હોય છે. બરાબર, તો જે પૂર્વી પાકિસ્તાન અને પશ્ચિમી પાકિસ્તાન છે, મિત્રો, વાત કરીએ તો પૂર્વી પાકિસ્તાન 1971માં પાકિસ્તાનથી અલગ થાય અને એ બને છે બાંગ્લાદેશ. 26 માર્ચ 1971 પાકિસ્તાનથી અલગ થાય છે બાંગ્લાદેશ. તે સમયમાં ભારતના વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી અને એનો શ્રેય જાય છે ઇન્દિરા ગાંધીને. હવે મિત્રો, વાત કરીએ બાંગ્લાદેશની. બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા, કરન્સી છે ટકા. બાંગ્લાદેશના પીએમ છે શેખ હસીના. હાલમાં બાંગ્લાદેશની પીએમએ મુસ્લિમ દેશો માટે એક અલગ કરન્સીની વકાલત કરી છે. બાંગ્લાદેશમાં 2 દિવસીય નજરુલ ઉત્સવ શરૂ થયો. ખાસી સ્વતંત્રતા સેનાની યુ તિરોટ સિંઘની પ્રતિમાનું અનાવરણ ઢાકામાં કરાયું. બાંગ્લાદેશે અંડર-19 એશિયા કપનો હાલમાં ખિતાબ જીત્યો છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ અને ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં અમેરિકાના કયા સ્ટેટે બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે? તો અમેરિકાના એક સ્ટેટ છે મિત્રો ફ્લોરિડા, એણે બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર હાલમાં પ્રતિબંધ મૂક્યો છે. એક પ્રશ્ન જો અમેરિકાથી વારંવાર બને કે ભારત અમેરિકા વચ્ચે કઈ ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે? તો મિત્રો, કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર અને યુદ્ધ અભ્યાસ, આ 4 ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. હાલમાં અભય ઠાકુર કયા દેશમાં ભારતના રાજદૂત નિયુક્ત કરાયા છે? તો અભય ઠાકુર કયા દેશમાં ભારતના રાજદૂત નિયુક્ત કરાયા? ફ્રેન્ડ, રાઈટ આન્સર છે એમાં મ્યાનમાર દેશમાં. મ્યાનમાર દેશમાં ભારતના રાજદૂત નિયુક્ત કરાયા છે અભય ઠાકુર. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મ્યાનમારમાં. બરાબર મિત્રો, અભય ઠાકુર 1992 બેચના આઈએફએસ અધિકારી છે. કઈ બેચના? 1992 બેચના આઈએફએસ અધિકારી છે અભય ઠાકુર. મિત્રો, મ્યાનમારનું જૂનું નામ છે બર્મા. બરાબર, બર્મા તરીકે ઓળખવામાં આવતો હતો એને. હવે તો વાત નિમણૂકની થઈ તો સુરત ડાયમંડ બોર્ડ્સના નવા અધ્યક્ષ બન્યા છે ગોવિંદ ઢોલકિયા. ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિએશનના નવા અધ્યક્ષ બન્યા છે મરિયમ મેમન મેથ્યુ. ભારતીય બેંક સંઘના ચેરમેન બન્યા છે એમ.વી. રાવ. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના નવા અધ્યક્ષ બન્યા છે અશ્વિની કુમાર. બીએમસીના નવા કમિશનર બન્યા છે ભૂષણ ગગરાની. ઇન્ડિયન સ્ટીલ એસોસિએશનના અધ્યક્ષ બન્યા છે નવીન જિંદલ. હાલમાં જીનેવામાં આંતર સંસદીય સંઘની 148મી બેઠકમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કોણે કર્યું છે? તો જીનેવાની અંદર આંતર સંસદીય સંઘની 148મી બેઠકમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કોણે કર્યું? હરિવંશ નારાયણ સિંહ. હરિવંશ નારાયણ સિંહ કોણ છે? તો રાજ્યસભાના ઉપસભાપતિ છે.
હાલમાં કોણ સ્ટાર્ટ 2024 કાર્યક્રમ શરૂ કરશે? તો સ્ટાર્ટ 2024 કાર્યક્રમ મિત્રો એ ઈસરો દ્વારા શરૂ કરવામાં આવશે અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે. હવે ઈસરોની સ્થાપના 1969માં થઈ હતી. એનું હેડક્વાર્ટર બેંગલુરુ ખાતે આવેલું છે. એના અધ્યક્ષ છે હાલમાં એસ સોમનાથ. હાલમાં કયા સ્થળે સ્ટેનલેસ સ્ટીલ સેક્ટરમાં દેશના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે? તો સ્ટેનલેસ સ્ટીલ સેક્ટરમાં દેશના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની સ્થાપના મિત્રો એ હિસાર ખાતે કરવામાં આવી છે. ક્યાં કરવામાં આવી છે? હિસાર ખાતે. અને હિસાર ક્યાં આવેલું છે મિત્રો? તો એ આવેલું છે હરિયાણામાં. હિસાર આવેલું છે હરિયાણામાં. હાલમાં લક્ષ્મી નારાયણ સેસુનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો લક્ષ્મી નારાયણ સેસુ એમનું હાલમાં નિધન થયું છે મિત્રો. એક પ્રખ્યાત અભિનેતા હતા, પ્રખ્યાત તમિલ અભિનેતા હતા લક્ષ્મી નારાયણ સેસુ. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. નેક્સ્ટ હાલમાં ક્યાં મેદિન પોયા ઉત્સવ મનાવાયો? તો મિત્રો વાત થઈ છે અહીંયા મેદિન પોયા ઉત્સવની. એ ઉત્સવ શ્રીલંકા ખાતે મનાવવામાં આવે છે. બરાબર, શ્રીલંકા ખાતે ના એક મિત્રો બૌદ્ધ ઉત્સવ છે. આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે વાત કરીએ આપણે શ્રીલંકાનું કેપિટલ છે મિત્રો કોલંબો અને શ્રી જયવર્ધન પુટ્ટે. હાલમાં શ્રીલંકામાં ભારતીય આવાસ પરિયોજના અંતર્ગત 1300 ઘરનું નિર્માણ કરવામાં આવશે. વન ડેમાં ડબલ સેન્ચુરી મારવાળા શ્રીલંકાઈ ક્રિકેટર બન્યા છે પથુમ નિસાંકા. શ્રીલંકા અને મોરિશસે યુપીઆઈ સર્વિસને વર્ચ્યુઅલી લોન્ચ કરી છે. ભારત શ્રીલંકાના પર્યટન સ્ત્રોતના રૂપમાં ટોપ પર રહ્યું છે. હાલમાં પેરા પાવર લિફ્ટિંગ વર્લ્ડ કપમાં 59 કિલોગ્રામ યુવા વર્ગમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો મિત્રો એ જીત્યો છે વિનયે. ઉત્તર પ્રદેશના વિનયે પેરા પાવર લિફ્ટિંગ વર્લ્ડ કપમાં 59 કિલોગ્રામ યુવા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો. હાલમાં કોણ એનઆઈએના નવા પ્રમુખ બન્યા છે? તો એનઆઈએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના નવા પ્રમુખ બની ગયા છે સદાનંદ દાતે. મિત્રો સદાનંદ દાતે મહારાષ્ટ્ર કેડરના 1990 બેચના આઈપીએસ અધિકારી છે. બરાબર, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કિશોર મકવાણા નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટના નવા અધ્યક્ષ બન્યા. શ્રી એસ રાજીવ સીવીસી બન્યા છે. સંસદ સુરક્ષાના પ્રમુખ બન્યા છે અનુરાગ અગ્રવાલ. હાલમાં એવરીડેના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો એવરીડે બરાબર એક મિત્રો સેલ નિર્માતા કંપની છે. એના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે નીરજ ચોપડા. કોણ બની ગયા છે? નીરજ ચોપડા બન્યા છે. તો હાલમાં સ્લાઇસના બ્રાન્ડ એમ્બેસેડર નયનતારા. સ્પીડ પેટ્રોલ માટે બીપીસીએલે નીરજ ચોપડાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. બિસ્લેરી ટેકનો અને હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર દીપિકા પાદુકોણ બન્યા. ચેન્નઈ સુપર કિંગ્સે કેટરીના કૈફને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. હાલમાં ચૂંટણી આયોગે ચૂંટણી પ્રક્રિયાની દેખરેખ માટે કયો એપ લોન્ચ કર્યો? તો ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી પ્રક્રિયાની દેખરેખ માટે હાલમાં CVIGIL એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. હાલમાં અદાણી પોર્ટે 3350 કરોડ રૂપિયામાં કયા રાજ્યના ગોપાલપુર પોર્ટનું અધિગ્રહણ કર્યું છે? તો અદાણી પોર્ટ દ્વારા 3350 કરોડ રૂપિયામાં હાલમાં કયા રાજ્યના ગોપાલપુર? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં ઓડિશાના ગોપાલપુર પોર્ટનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં આવેલ આઈએલઓની રિપોર્ટ મુજબ ભારતમાં કેટલા ટકા યુવા બેરોજગાર છે? તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ILO એની એક રિપોર્ટ આવી છે. એ મુજબ 83% યુવા બેરોજગાર છે ભારતમાં. મિત્રો ILOની સ્થાપના 1919માં થઈ હતી. એનું હેડક્વાર્ટર જીનેવા ખાતે આવેલું છે. એના ડીજી છે હાલમાં ગિલબર્ટ હોંગવે. તો વિદ્યાર્થી મિત્રો હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 28/3/2024. પર્પલ ડે ઓફ એપિલેપ્સી ક્યારે મનાવવામાં આવ્યો? તો 26 માર્ચે. ચંદ્રયાન 3 લેન્ડિંગ સાઇટને આંતરરાષ્ટ્રીય ખગોલીય સંઘે માન્યતા આપીનું નામ છે શિવ શક્તિ. કોના દ્વારા અમદાવાદના બોપલ ખાતે ઇન સ્પેસના ટેકનિકલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું? ડૉક્ટર જીતેન્દ્ર સિંહ. જીઓમીએ પોતાનો પહેલો ઇલેક્ટ્રિક વાહન SU7 લોન્ચ કર્યો ચીનમાં. ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ 2024 કાર્લોસ સેન્જે જીતી છે. સિનેવેસ્ટર આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવની મેજબાની કરશે ચંડીગઢ. લુઇસ મોન્ટેનેગ્રો કયા દેશના નવા વડાપ્રધાન બન્યા? તો પુર્તગાલના. કોના દ્વારા વેરહાઉસ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટર ઓથોરિટીના કિસાન ઉપજ નિધિનું લોકાર્પણ કરવામાં આવ્યું? તો પિયુષ ગોયલ. હાલમાં કયા રાજ્યની સરકારે શિક્ષા રિફોર્મ ઓનલાઈન શિક્ષણ મંચ લોન્ચ કર્યો? તો ગુજરાત રાઈટ આન્સર છે. હાલમાં કોને 2024 એબેલ પુરસ્કારથી સન્માનિત કરાયા? તો મિશેલ ટેલાગ્રેડને. હાલમાં કયા હાઈકોર્ટે મદ્રસા શિક્ષણ અધિનિયમને રદ કર્યું? તો ઇલાહાબાદ હાઈકોર્ટ. કોને 2024 એર ટ્રાન્સપોર્ટ એવોર્ડમાં
એરલાઇન ઓફ ધ યર નામિત કરાયા તો ઇન્ડિગો. હાલમાં કોણે દિવ્યાંગ વ્યક્તિઓ માટે સક્ષમ એપ લોન્ચ કર્યો તો ચૂંટણી આયોગે. કોને મગઈ ઉપન્યાસ ફૂલ બહાદુરનું અંગ્રેજી અનુવાદ કર્યું છે તો મનોજ સિન્હાએ. હાલમાં જારી હુરુન રિસર્ચની 2024 ગ્લોબલ રીચ લિસ્ટમાં એશિયાની બિલિયનિયર કેપિટલ બની છે મુંબઈ. હાલમાં બોક્સિંગ સબ જુનિયર નેશનલ ચેમ્પિયનશિપનો ટાઇટલ જીત્યો છે હરિયાણાએ. ફ્રેન્ડ, આ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં કયા રાજ્યના અંબાજી માર્બલને જીઆઈ ટેગ મળ્યો? ફ્રેન્ડ, રાઇટ આન્સર હતો આમાં ગુજરાત. આજનો પ્રશ્ન છે, હાલમાં કોને યુપીએસસીના ડાયરેક્ટર નિયુક્ત કરાયા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.